ઠાકોર આગેવાનોએ કરેલા દંડના નિર્ણયથી સભામાં હાજર લોકો નારાજ થયા અને જગ્યા પરથી ઊભા થઈ ગયા. વાત જાણે એમ હતી કે 4-5 દિવસ પહેલા પાટણના કોરડામાં પૂર્વ સરપંચ મગનજી ઠાકોરે ભૂલ સ્વીકારી માફી માંગી. આથી તેઓને 21,000નો દંડ કરવાની જાહેરાત થઈ. દંડની રકમ માત્ર 21,000 જ રખાતા લોકોએ હુરિયો બોલાવ્યો. એક કાકાએ તો એવું કહી દીધું કે મને ડીજે વગાડવાની છૂટ આપો, હું 50,000 ભરી દઈશ. ફોર્મ ભરીને ભર્યા હતા મગનજી, તેથી સમાજનું નતું બનતા અને આ બધાને ડીજે લગાડવા 21,000 માં હું 50,000 આલીશ. મારા ઘરે ડીજે વગાડીશ, હું 50,000 આલીશ. આ પૈસા વપરાશે સમાજમાં, વપરાશે બાકી શિક્ષણમાં. અમે આવું કોઈ સહાય નહીં કરીએ. લોકોને શાંત પાડવા તરત જ ચંદનજી અને અમૃતજી ઠાકોર સહિતના આગેવાનોએ હાથ જોડીને વિનંતી કરી. સદારામ બાપાના સોગંદ આપવા પડ્યા. ભાઈ આપણે બધા મંડપમાં આવીને બેસી છીએ. તમને આ નિર્ણય માન્ય ના હોય તો આપણે નિર્ણયને ફેરબદલ કરવો છે. બધા મંડપ જજો અને એક પણ ઠાકોર સમાજનો આગેવાન આગા પાછો ના થાય એવી સદારામ બાપાની ગવાઈ છે. અને તમારો નિર્ણય માન્ય રહેશે. બધા જેમ બેઠા હતા એમ બધી જ રીતે મંડપને જઈને બેસજો. તમને સદારામ બાપાની સોગંદ છે અને તમારો નિર્ણય છે એ જ નિર્ણય અમે સમાજના આગેવાનો જાહેર કરીશું. એની કોઈ ચિંતા કરશો નહીં. તમે બધા મંડપ બેસે જે જગ્યા પર બેઠા હતા જગ્યા પર આવીને બેસજો. તમને બધાને આપણા ભગવાન પૂજ્ય સદારામ બાપાની ગવાઈ છે કે તમે પોતપોતાની જગ્યા પર જેવી જગ્યાએ બેઠા હતા એવી જગ્યા પર બેસી લો અને તમારા બધાનો નિર્ણય જે છે એ નિર્ણયને અમે જાહેર કરીશું અને જાહેર કરીને જઈશું. આ બધા મોટિયાળા જે ઉભા છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે તો જ આગળની વાત કરશું. તમે બેઠા છો અમારા મા બાપ છો. તમારો નિર્ણય અમારે સાંભળવો છે પણ આ રીતે ઉભો ના થવાય. બેસો. અમે તમારી વચ્ચે આવવા માંગીએ છીએ, તમારી વાત સાંભળવા માંગીએ છીએ. પણ આપ સૌ ને બે હાથ જોડી વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. બે હાથ જોડી આપ સૌને વિનંતી કરું છું. તમારી વાત ગામ સમિતિએ વાત મૂકી એ વાત અમે તમારા સમક્ષ મૂકી. ગામ સમિતિની વાત સાથે સભે સહમત નથી તો તમારી વાત સાંભળવી અમારી નૈતિક જવાબદારી છે. એટલે તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે સૌ મંડપમાં બેસી ચર્ચા કરીશું તો એવું સારું પરિણામ આવશે. આપ સૌ ફરી હજુ આગળ ઉભા છો. સૌને વિનંતી કરું છું. અહીંયા જે આગેવાનો બેઠા છે સૌને વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા. સૌને વિનંતી. જોકે આખરે કમિટીએ મગનજી ઠાકોરને 1,51,000નો દંડ કરવાનો નિર્ણય કર્યો, જેની જાહેરાત રાધનપુરના ધારાસભ્ય લવિંગજીએ કરી. જ્યારે આ સમાજના આ મોભીઓ બેઠા આગેવાનો બધા બેઠા હોય તમારા માફી માંગતા હોય અને માફ કરે મોટો અહીંયાથી સુર આવે જો કે એનો દંડ વધારી દો ભાઈ. તો દંડ વધારવો હોય તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની સાક્ષીએ બે હાથ ઊંચા કરી અને સહમતિ આપો. બોલો સદારામ બાપાની. 1,51,000 રૂપિયા મગનનો દંડ. તાળી પણ વધારી દો. બરાબર ને? અને મહેરબાની કરીને ગામ સમિતિ ગામો ગામ મજબૂત બનાવવાની છે. તાલુકાની સમિતિઓ મજબૂત બનાવવાની છે. જિલ્લાની સમિતિઓ બનાવવાના. મારે સૌ પ્રથમ તો આપને બે હાથ અને ત્રીજું માથું નમાવીને મારે વાત કરવાની છે. સૌ પ્રથમ ક્યાંક ને ક્યાંક લવિંગજી ધારાસભ્યના મનમાં કોઈ સમાજ પ્રત્યે એવી વાત ન હોય કે મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય, સમાજનું બંધારણ થયું
આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી. આ મગનજી બેઠા વાત સાંભળી લો. એથી વિશે હું અહીંયા વહેલો આવ્યો. રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી, પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. તાકડે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો. એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા. બીજા નહીં આ રહ્યા ઈ પૂછી લો. મને કે લવેનજી બંધારણ તૂટ્યું. મેં કીધું માતાજીના ગરબા ને હું હતું, બંધારણ તૂટ્યું નથી. આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને હું લાગે. આ મારો વિડીયો કાચો છે, તમે જોઈ લેજો. આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું. અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું. અને મેં માફી માગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ હોય તો સમાજ મને માફ કરી દે. આ જે કોડા મુકામનો મામલો ઘણા સમયથી ચાલતો સમાજની અંદર, એટલે આજે અમારી સમાજ ભેગી થઈ અને જે સમાજમાં ઘણો બધો આક્રોશ પણ હતો. પણ આ મગનજી ઠાકોરે પોતાની ભૂલ સ્વીકારી લીધી, બરાબર. અને ભૂલ સ્વીકારીને જે સમાજે કીધું એમાં સહમત રહ્યા. એટલે સમાજ પણ એમની સહમતિ આપી એટલે સમાજ પણ એમાં સહમત રહ્યો. કારણ કે એમને નમ્રતા આપી એટલે નમ્રતા સામે આપણે વળવું પડે. અને બીજી વાત જાબડિયાનું જે આ જે એક્શન લીધી એ જાબડિયા ગામને પણ લાગુ પડશે. એમની જે ગ્રામ સમિતિ નક્કી કરશે આ જે અમારે જ્યાં એક્શન લીધી એ પણ જાબડિયા ગામને લાગુ પડશે. અને અમે સમાજમાં કોઈ ભાગલા ના પડે એના માટે અમે ખુશ છીએ. અમારું સમાજનું બંધારણ ખૂબ ઘણા સમય ટકી રહે અને આવનારી પેઢી અમારી મજબૂત બને એના માટે જે નિર્ણયને અમે આવકારીએ છીએ. હવે એમને ભાન થઈ છે કે સમાજ શું છે. એમ સમાજે આજે એક વખત જાતા કર્યા, બીજી વખત આવું કરશે તો સમાજ નહીં માફ કરે. એના માટે નવી એક્શન લેશે સમાજ. જાબડિયા ગામમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ડીજે વગાડીને બંધારણનો ભંગ કરતા થયેલા વિવાદની પણ ચર્ચા થઈ. સવાલ એવા પણ ઉઠ્યા કે કોઈ પૈસાદાર વ્યક્તિ બંધારણનો ભંગ કરીને દંડ ભરી દેશે તો શું એને માફ કરી દેવાશે? સભામાં જાબડિયાના પૂર્વ સરપંચ તથા ગબ્બર ઠાકોરના કૌટુંબિક કાકા પણ હાજર રહ્યા, જેમણે જાબડિયામાં યોજાયેલી સભામાં જાહેરમાં માફી માંગી હતી. આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીંયા વધાર્યા હતા. અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યું બંધારણનો ભંગ થયો છે. એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે. આર્થિક રીતે સદ્ધર લોકો આ જ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં ડીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. કોઈ એક આગેવાનની નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, જનની ફરજ છે. એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ 90 થી 95% સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે, મદદમાં છે. અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા, ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા. સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે કે બધા તમે પાડજો. વ્યક્તિ કે ધંધાદારી કોઈ ધંધાકીય આગેવાન જો આવી રીતના ફરીથી દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ સામાજિક પરંપરાઓ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલો થતી હોય એને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું, પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું. આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કે ડીજે વાગશે, શું કહેશો તમે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું? આપના સમાજના જ છે. સમાજના છે, ચોક્કસ. વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે.
એ સમાજની કોમેન્ટ નથી. અગાઉ જે અમારા ગામમાં આ પ્રોબ્લેમ બન્યો હતો અને જે ગામ વતી મેં ઊભો થઈને માફી માંગી હતી, એક વ્યક્તિ હું સહદેવજી બાજુજી ઠાકોર. આજે જે નિર્ણય લેવામાં આવ્યો મગનજીને લઈને તમે કેવો આવકારો છો? મગનભાઈને નિર્ણય લેવામાં હું સારો આવકારો છું, પણ એક થોડો અફસોસ છે કે જે પેલા બેઠા ને એ ડરી ગયા લાગે છે મને. અને અંદરો અંદર કોકના ગામમાં વિખવાદ ન ઊભા થાય. મંદિર તો કરવું, મંદિર એક દિવસે થઈ જાય, એની પૂજા કરવી ને મહાન કાયમ એક સોટો જી પૂરી રાખવું. ઢીલા પડી મત દો તમે, આગેવાન મોકો. અને તમે લવિંગજીની વાત કરો તો લવિંગજી તો તમારી કમિટીમાં આવે, એ કોઈ ગોમ ભેગા ના પેલો લવિંગજી હાસા દે એને માફી માગી કે તમારે પેલી કમિટી તમે છોડો, તમે એ ગોમ ભેગું કોઈ આગેવાનની કમિટીના ગોમ ભેગા મત કરો. અમારો પ્રશ્ન આ છે, તમે કમિટીમાં કોઈ ભૂલ કરે, એની કોઈ વસ્તીમાં ભૂલ થાય એને હાસો જૂઠો ઠેરાવો અને એ તમારે કોઈ આગેવાનને દંડ સ્વીકારો હોય તમારે સ્વીકારો. એ ગોમ માથે નાખશો મત. તમારે વાલું અંદર વાલું ના રહે, એની ભૂલ છે કે ભાઈ આપણે આગેવાન તરીકે ભૂલ છે તો એનો ડર શું કરવો તમે નક્કી કરો, તમારી ઊંચ કમિટી. હવે સાહેબ અમારા ગબ્બર અને અર્જુન ઠાકોર, હવે ગબ્બર ને અર્જુન ઠાકોર તો મારા છોકરા જ છે, મારા ભાઈના છોકરા છે, કોણ મારા હાળીના છોકરા છે, બરાબર. હવે અર્જુન ને ગબ્બર તો મારા છોકરા છે, પણ એટલા બધા થોડા ઘમંડમાં બોલે છે, કમેન્ટમાં બોલે છે. અને બોલો એક મને એ જે બોલે છે કે ભેગા હતા પટાક ખેલ છે, ગુંદરા સુધી ભેગા હતા, દારૂડિયો છે. બોલો હવે અમે અમને કમિટીની મળશે ને એને કીધું કે તમને અંદેશો પકડશે કે ભાઈ ડીસા તાલુકા કમિટીને મળો અને અમે એ ગામમાં ભેગા છે. પણ એ દાડે અમે આ બધું કે તું હાસું બોલ્યો જૂઠું બોલ્યો, કોણ હાચો ને કોણ જીતો. સહદેવજી દારૂ પીવે છે, સહદેવજી તારા ઘેર ત્યારના નથી આવતા, સહદેવજી એક વાળો તારા ઘરે આવતા નથી. એક વાળો કહેશે કે મને વગડાયું છે, એક વાળો કહેશે કે વરઘોડામાં હતા. તો એક વખત અમારા આજમાતાનું પ્રતિષ્ઠા છે ને એ વરઘોડાનો કદાચ વિડીયો મેલે તો કોઈ હું ગણતો નથી, પણ એ બહુ વરઘોડામાં હતા, હાલના વરઘોડા મને અને ચોક બતાવે કે હારે કાકો ભેગા ફરે. આવું ખોટું સાહેબ શું બોલે છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો તે બરાબર છે, અમે તેને સમજ છીએ, પણ આ નિર્ણય એવો છે કે ઘરે ડીજે વગાડ્યું હતું કે રાસ ગરબા હતો તેનો નિર્ણય છે. અમારા ગામનો જે 4 દિવસ પહેલાં જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહેવા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થતા. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા, સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મિટિંગ છે આવું જવાબ આપતા હતા. હવે અમને આ જિલ્લાની કમિટીએ ગામની સમિતિને સોંપ્યું છે, તો ગામની સમિતિ જોડે જો આવશે અને તાલુકાની સમિતિ જોડે સંકલન કરી અમે તેનો જે તે નિર્ણય યોગ્ય લેશું. ગબ્બર ખોટું બોલતા હતા કે અમને કોઈ કહેવા આવ્યું નથી. તેમના કાકાને તેમના વડીલોને અમારા સહેદેવજી ખાનાજી બોલાવવા પણ ગયા હતા મિટિંગ પહેલાં. આ કાકાને દારૂડિયા રામદેવપીરના મહારાજ છેલ્લા 4 પેઢીથી એમની ભગતની વ્યાખ્યા તરીકે ઓળખાતી આવે છે પેઢી, સતે દારૂડિયા કીધા, માફી માગી હતી, એમને ગામ તરીકે માગી હતી. બસ આજે આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા. એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે. એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું. અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ
એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે, એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગામ સમિતિ નક્કી કરવાની. બોલો સદારામ બાપાની. ઝાપડિયા ગામે ગબ્બર ઠાકોરનું શું થશે હવે? જાબડિયા ગામે એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે. આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ના માગવી હોય અને એમ ન ચાલે. આ મગનજીએ જુઓ, એક માફી માગી સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં 1,51,000 રૂપિયાનો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે. એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે. બધાને 1,51,000 દંડ કે જે ગામ સમિતિ નહીં, ગામ સમિતિ કરે ને પછી કોર કમિટીને એમ લાગશે કે ભાઈ આજે જો ગામ સમિતિએ 21,000 રૂપિયા દંડ કર્યો તો બધા એને થોડુંક નારાજગી હતી. આ તમારી સમક્ષ વાત છે, એટલે એવું નથી. ગ્રામ સમિતિ તો કદાચ એમ કે થોડી મૂકે, પણ આ કોર કમિટી રહીને અને તાલુકાની કમિટી, જિલ્લાની કમિટી એ યોગદાન કરવાની, જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે. બોલો સદારામ બાપાની. માફી માગશે તો ગામ સમિતિ પાસે જાય ને પછી અમારી પાસે આવશે તો અમે પણ બધા વિચારશું.